નમસ્કાર, હું છું સંદીપ અને આપ જોઈ રહ્યા છો વેબ સંકુલ ઓફિશિયલ. સો ફાઇનલી ટેટટાટનો જે કોમ્પ્રિહેન્શનનો પોર્શન છે, જેના માટે ઓલરેડી આપણે બેચમાં પણ ઘણું બધું ચલાવ્યું છે. સાથે સાથે આપણે ગુરુદેવ સિરીઝની અંદર પણ તમને સેશન ભણાયા હતા. એના પહેલાં પણ આપણી જે શૃંખલા ચાલી હતી ફતેહવાળી, એની અંદર પણ મેં તમને ઘણા બધા પેરેગ્રાફ કરાયા છે. તો બહુ ટેન્શન લેવાની જરૂર નથી, બરાબર. તમને બહુ સરળ અને સિમ્પલ પૂછાવાનો છે. ફકરો હશે એમાંથી 9 કે 8 જેટલી પ્રશ્નો પૂછ્યા હશે. અને મેઇન વસ્તુ તો તમારી પાસે ઓપ્શન્સ છે યાર, બરાબર. તમારે કંઈ મોડેલ લખવાનું નથી. યુ હેવ 4 ઓપ્શન્સ ધેર. 4 ઓપ્શન હશે તમારી પાસે. ફકરો આપેલો જ છે. બને ત્યાં સુધી આને છેલ્લે અટેમ્પ કરશો તો વધારે સારું રહેશે. અટેમ્પ કરીને આવજો પૂરેપૂરું, ઠીક છે? ચલો. અને હા, રિસ્ક ના લેતા. લાગતો હોય ભાઈ આ કદાચ શબ્દ નથી આવડતો, બધું પૂછશે તમને ફકરામાંથી, કશું બહારથી નથી પૂછવાના. એટલે એક વસ્તુ એ કહી દઉં, કશું જ બહારથી નહીં પૂછે, બધું ફકરામાંથી જ પૂછશે. ચલો, વધારે સમય નથી બગાડતા, આપણે સીધા શરૂઆત કરીએ. એક આવી રીતે પેરેગ્રાફ આપેલો હશે તમને, બરાબર. આ એક આખો પેરેગ્રાફ છે અને એના પછી તમને આ રીતે પ્રશ્નો આપેલા હશે, બરાબર. પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન, એના ઓપ્શન પણ હશે. પહેલાં આપણે ફકરો જોઈ લઈએ. હું હમણાં ભણાવું છું એટલે તમને વાંચી સંભળાવું છું. બાકી તમારે પેપર પરીક્ષાની અંદર આખું વાંચવાની કે વગેરે જરૂર નથી. ફટાફટ થોડું સ્કેન કરી નાખજો ઉપરથી અને પ્રશ્નો વાંચીને, પ્રશ્ન પહેલાં જોઈને પછી પેરેગ્રાફ પર જવું તો એ વધારે બેટર રહેશે તમારા માટે. અને થોડું ઘણું ભાષાંતર આવડવું એ આની એક પહેલી તમે પ્રાયર શરત તમે કહી શકો. ભાઈ વધારે નહીં પણ થોડુંક ભાષાંતર આવડતું હોય, કે શોધવાની સ્કિલ સારી હોય તમારી, કે ભાઈ ઓકે આ શબ્દ છે ક્વેશ્ચનમાં તો એ પેરેગ્રાફમાં ક્યાં આવેલો છે, એ શોધવાની સ્કિલ સારી હશે ને તો તમે એટલે કે ટેટ 1ના ઉમેદવારો બહુ સારું પરિણામ લાવવાનો છો. જરાય ટેન્શન ના લેશો. ચલીએ, તો જેટલા મહત્વના હતા અમુક જે લેવા જેવા છે એ આપણે ફકરા લઈ લીધા છે. આની અંદર શરૂઆત કરીએ છીએ આપણે. એઝ હાર્ટ ડિસીઝ કોન્ટિન્યુ ટુ ધ નંબર 1 કિલર ઇન ધ યુનાઇટેડ સ્ટેટ્સ. એટલે કે જે હૃદયની બીમારીઓ છે ને તે સતત ને સતત શું થઈ રહી છે, નંબર 1 કોન્ટિન્યુઅસ ટુ બી ધ નંબર 1 કિલર. પહેલા નંબરનો કિલર છે. શામાં? તો કે યુનાઇટેડ સ્ટેટ્સની અંદર, અમેરિકાની વાત કરી છે. રિસર્ચર્સ હેવ બીકમ ઇન્ક્રીઝિંગલી ઇન્ટરેસ્ટેડ ઇન આઈડેન્ટિફાઈ ધ પોટેન્શિયલ રિસ્ક ફેક્ટર્સ ધેટ ટ્રિગર હાર્ટ એટેક્સ. જેટલા પણ રિસર્ચર્સ છે ને, જે આના પર સંશોધન કરતાઓ છે, એ રિસર્ચર હેવ બીકમ ઇન્ક્રીઝિંગલી ઇન્ટરેસ્ટેડ. એ લોકો બહુ હવે ભારી માત્રામાં, બહુ જ વધારે પ્રમાણમાં એ લોકો ઇન્ટરેસ્ટ દાખવી રહ્યા છે. શું આઈડેન્ટિફાઈ કરવામાં, ઓળખવામાં પોટેન્શિયલ રિસ્ક, મોટાભાગના જે રિસ્ક ફેક્ટર્સ છે દેટ ટ્રિગર એટલે એને ઉત્પન્ન કરી શકે, એને ટ્રિગર કરી શકે. નથી કહેતા ટ્રિગર પોઈન્ટ હોય, કોઈ વસ્તુનો ટ્રિગર પોઈન્ટ હોય. ટ્રિગર હાર્ટ એટેક્સ. ભાઈ હાર્ટ એટેક્સ શાના લીધે થાય છે, એમ કોણ ટ્રિગર કરે છે, કયા ફેક્ટર્સ છે, કયા જોખમી એવા ફેક્ટર્સ છે જેના લીધે હાર્ટ એટેક ટ્રિગર થઈ જતું હોય છે. હાઈ ફેટ ડાયટ્સ, જે હાઈ ફેટ ફૂડ હોય છે ને, હાઈ ફેટ એટલે જેમાં ફેટ વધારે હોય. ડાયટ્સ એન્ડ લાઈફ ઇન ધ ફાસ્ટ લેન, જે જિંદગી આપણી ફાસ્ટ લેન વાળી થઈ ગઈ છે. લેન એટલે હરોળ થાય, બરાબર. જેમ કે મેટ્રોપોલિટન સિટીઝ છે આપણા બધા, તો એ ફાસ્ટ લેન કહેવાશે. ઓકે. હેવ લોંગ બીન નોન ટુ કોન્ટ્રીબ્યુટ ટુ ધ હાઈ ઇન્સિડન્સ ઓફ હાર્ટ ફેલિયર. આ બધાના લીધે જે છે હાર્ટ ફેલિયર, જે હૃદય કામ કરતું બંધ થઈ જાય છે, ધબકતું બંધ થઈ જાય છે, એ આ બધા આના રીઝન છે. હાર્ટ ફેલિયરના આ રીઝન છે. જે હાઈ ફેટ ડાયટ છે તે, અને લાઈફ ઇન ધ ફાસ્ટ લેન હેવ લોંગ બીન નોન ટુ કોન્ટ્રીબ્યુટ, ફાળો આપે છે શામાં? ધ હાઈ ઇન્સિડન્સ, વધારે પ્રમાણમાં હાર્ટ ફેલિયરના જેટલા પ્રસંગો થાય છે ને એમાં વધારે માત્રામાં ફાળો કોનો છે? હાઈ ફેટ ડાયટ્સનો, અને જે આપણી ફાસ્ટ લેન વાળી લાઈફ છે તે. બટ એકોર્ડિંગ ટુ ન્યૂ સ્ટડીઝ, નવા અભ્યાસના આધારે પ્રમાણે, મત મુજબ, ધ લિસ્ટ ઓફ રિસ્ક ફેક્ટર્સ મે બી સિગ્નિફિકન્ટલી લોંગર એન્ડ ક્વાઇટ સરપ્રાઇઝિંગ. જે અન્ય ફેક્ટર્સ છે ને, લિસ્ટ ઓફ, જે રિસ્ક ફેક્ટરની લિસ્ટ છે તે ઘણી કેવી છે? તો કે ઘણી લાંબી હોઈ શકે છે, બરાબર. શું કહે છે? પણ નવી સ્ટડીઝ છે, જે નવી સ્ટડીઝ થઈ ને આના પર, નવા રિસર્ચ થયા, એના આધારે રિસ્ક ફેક્ટર બહુ મોટા હોઈ શકે, સિગ્નિફિકન્ટલી લોંગર એન્ડ ક્વાઇટ સરપ્રાઇઝિંગ, અને ચોંકાવી દેવા પ્રકારના હોઈ શકે. હાર્ટ ફેલિયર એક્ઝામ્પલ, અપિયર્સ ટુ હેવ સિઝનલ એન્ડ ટેમ્પોરલ પેટર્ન. ભાઈ એ સિઝનલ થઈ ગયા છે એટલે અમુક સિઝનમાં વધારે આવે એમ. એન્ડ ટેમ્પોરલ પેટર્ન, એની પેટર્ન થઈ ગઈ છે. હાયર પર્સન્ટેજ ઓફ હાર્ટ એટેક્સ અકર ઇન કોલ્ડ વેધર, છે ને, ઠંડીમાં વધારે હાર્ટ એટેક આવે છે. એન્ડ મોર પીપલ એક્સપિરિયન્સ હાર્ટ ફેલિયર ઓન મંડે. સોમવારે વધારે અટેક આવે છે લોકોને. કેમ? તો કે
વિદેશોમાં શું હોય, ખાસ કરીને યુરોપિયન દેશો અને અમેરિકાની અંદર એ લોકો ફ્રાઈડે સુધી કામ કરવાનું, પછી સેટરડે નાઇટ પાર્ટી કરે, સન્ડે આખો દાડો આરામ કરે, અને પછી એ ટેન્શનમાં હોય ભાઈ સોમવારે, જેને કહેવાય ને પેલો મંડે કહેવાય ભાઈ. સોમવાર એટલે બધાને આમ કામ કરવાનો દિવસ, મોડું મરી જતું હોય લોકોનું આમ નોકરી પર જવા માટે. એમાં આજે વર્કિંગ ક્લાસ હોય ને એમને તો બહુ તકલીફ પડે આમ ભાઈ મંડે એટલે ચલો ભાઈ હવે અઠવાડિયાની શરૂઆત થશે, કામ કરવા જવું પડશે ને વગેરે વગેરે. એટલે દે આર લાઈક આમ કહેવાય ને તણાવ વધારે અનુભવતા હોય. એટલે સન્ડે સુધી તો એન્જોય કર્યું હોય ને પછી અચાનકથી મંડે કામ પર જવાનું હોય. મંડે દેન ઓન એની અધર ડે ઓફ ધ વીક, ભાઈ મંડેમાં હાર્ટ ફેલરના રેટ વધારે છે. ઇન એડિશન પીપલ આર મોર susceptible to heart attacks in the first few hours after waking. અને શું જોવા મળ્યું છે તો કે જેવા લોકો ઉઠે છે ને એ ઉઠતાની સાથે થોડાક કલાકોમાં એ લોકો વધારે હાર્ટ અટેક્સને અનુભવતા હોય છે. ફર્સ્ટ ફ્યુ આવર્સ આફ્ટર વેકિંગ, જાગી જાય ને એના શરૂઆતના કલાકોમાં હાર્ટ અટેકના ચાન્સીસ વધારે છે. પીપલ આર મોર સસેપ્ટિબલ આ રીતે વાંચવાનું રહેશે. સસેપ્ટિબલ એટલે વધારે સંવેદનશીલ, વધારે પડતા સંવેદનશીલ હોય છે. એટલે વધારે ચાન્સીસ છે શાના તો કે વ્યક્તિ જાગે ને, એ રીઝન એ છે ભાઈ આપણા પૂર્વજો ને વગેરે કેમ એવું કહે છે ભાઈ સૂર્ય નમસ્કાર કરવું, યોગાસન કરવું. કેમ ખબર? સવારે તમે તમારી નર્વ્સને કંટ્રોલમાં રાખી શકો. જો તમે તમારી નર્વ્સને કંટ્રોલમાં ન રાખી, કેમ કે માણસ સવારે જાગે એક તો મોડો ઉઠે અને પછી એને શું હોય તો કે ઓફિસે પહોંચવાની હળબડાટ હોય. એટલે હળબડાટીમાં આપણા જે પલ્સીસ છે ને, આપણી નર્વ્સ કહો કે હાર્ટ રેટ કહો, એ બહુ સ્પીડમાં ચાલતા હોય. અને જેના લીધે જ આ એવું કહે છે ભાઈ ઉઠો ને એના શરૂઆતના કલાકોમાં, ઉઠતાના પછી શરૂઆતના કલાકોમાં હાર્ટ એટેકના ચાન્સીસ વધારે હોય છે. આગળ વાત કરીશું. કાર્ડિયોલોજિસ્ટ એટલે જે હૃદય નિષ્ણાંત હોય છે ને, હૃદયના ડોક્ટર વગેરે હોય એને કાર્ડિયોલોજિસ્ટ કહેવાય. ફર્સ્ટ ઓબ્ઝર્વ ધીસ મોર્નિંગ ફિનોમિનન ઇન ધ મિડ 1980s. 1980ના મધ્યમાં આ પરિબળ એટલે આ ભાઈ સવારવાળું પરિબળ તો એ લોકોએ ઓબ્ઝર્વ કર્યું હતું, અવલોકન કરી લીધું હતું એ લોકોએ આ વસ્તુનું. એન્ડ હેવ સિન્સ ડિસ્કવર્ડ અ નંબર ઓફ પોસિબલ કોઝિસ. અને એના પછી તો એ લોકોએ ઘણા બધા શક્યતાઓ શોધી. ડિસ્કવર્ડ અ નંબર ઓફ પોસિબલ કોઝિસ, પછી તો એમણે ઘણી બધી શક્યતાઓ શોધી છે, બીજી પણ અન્ય શક્યતાઓ શોધી છે. એન્ડ અર્લી મોર્નિંગ રાઇઝ ઇન બ્લડ પ્રેશર, જે સવારે ઉઠી અને બ્લડ પ્રેશર હોય ને, સવારે બ્લડ પ્રેશર બિલકુલ આમ શાંત હોય, પેલો હળબડાટમાં ઉભો થતો માણસ જે હોય એનો બ્લડ પ્રેશર સીધું ઉપર જતું રહે. હાર્ટ રેટ એન્ડ કોન્સન્ટ્રેશન ઓફ હાર્ટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ, ભાઈ આ છે ને હાર્ટ રેટ એન્ડ કોન્સન્ટ્રેશન ઓફ હાર્ટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ, જે હૃદયને લોહી વગેરે પહોંચાડતા હોય, હૃદય સાથે જોડાયેલા જે હોર્મોન્સ છે તે, પ્લસ અ રિડક્શન ઓફ અ બ્લડ ફ્લો ટુ ધ હાર્ટ, અને હૃદય પર બ્લડ જે છે તે ઓછું પહોંચતું હોય. તો આ બધા ફેક્ટર્સ છે. શું છે તો કે બ્લડ પ્રેશર, હાર્ટ રેટ એન્ડ કોન્સન્ટ્રેશન ઓફ હાર્ટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ એટલે આ હોર્મોન્સ, પ્લસ અ રિડક્શન ઓફ બ્લડ ફ્લો ટુ ધ હાર્ટ, હૃદય સુધી જે બ્લડ ફ્લો છે, લોહીનો પ્રવાહ છે તે ઓછો પહોંચવો. મે ઓલ કોન્ટ્રીબ્યુટ ટુ ધ હાયર ઇન્સિડન્સ ઓફ હાર્ટ અટેક્સ બિટવીન ધ hours of 8 AM and 10 AM. 8 થી 10 વાગ્યાના સમયમાં હાર્ટ એટેકના ચાન્સીસ વધારે હોય છે. આ બધા કારણોસર આ બધા જે છે ને તે ધ હાયર ઇન્સિડન્સ ઓફ હાર્ટ અટેક્સ બિટવીન ધ hours of 8 AM and 10 AM. 8 થી 10 વાગ્યામાં આટલા જે કારણો છે ને એ ફાળો આપે છે. જે હાયર ઇન્સિડન્સ છે, વધારે પ્રમાણમાં જે કિસ્સાઓ બને છે હૃદય હુમલાના, તે એ બધામાં આ જે 3 કારણો કીધા ને એ શું કરે છે, કોન્ટ્રીબ્યુટ કરે છે, ફાળો આપે છે. ઇન અધર સ્ટડીઝ બોથ બર્થડે એન્ડ બેચલરહુડ, બીજા અભ્યાસોમાં શું આવ્યું છે બહાર તો કે બર્થડે વ્યક્તિનો જે જન્મદિવસ હોય તે, અને બેચલરહુડ એટલે કે અવિવાહિતપણું, વ્યક્તિ લગ્ન ન કરે ને બેચલરહુડ કહેવાય, જેને લગ્ન ન કર્યા હોય, બરાબર, હેવ બીન ઇમ્પ્લિકેટેડ એઝ રિસ્ક ફેક્ટર્સ, એને પણ રિસ્ક ફેક્ટર તરીકે લીધું છે. એટલે ભાઈ પરણેલ લોકોમાં ઓછો રિસ્ક છે, જે લોકો પરણેલ હોય ને એને હાર્ટ એટેક ઓછા, જે અપરિણિત હોય ને એમનામાં ચાન્સ વધારે એમ. Statistics reveals that heart attack rate increases significantly both females and males in few days immediately preceding and following their birthdays. બર્થડેની આગળના અને બર્થડેની પાછળના દિવસોમાં હાર્ટ એટેકના રેટ્સ વધારે હોય છે. તેમના જન્મદિવસ આવે ને એના આગળ અને એમના પછી, એમના એ મેલ હોય કે ફિમેલ હોય બંનેમાં જન્મદિવસથી થોડાક દિવસ પહેલા અને જન્મદિવસથી થોડાક દિવસ પછી એમનો જે શું કહેવાય છે હાર્ટ એટેકનો રેટ છે એ વધારે છે. હાર્ટ એટેક્સનો રેટ વધારે જોવા મળે છે. એન્ડ
એન્ડ અનમેરિડ મેન આર મોર એટ રિસ્ક છે ને, અનમેરિડ જેના લગ્ન નથી થયા તે વધારે રિસ્ક પર છે ફોર હાર્ટ અટેક્સ દેન ધીયર મેરિડ કાઉન્ટર પાર્ટ્સ. ભાઈ કાઉન્ટર પાર્ટ્સ એટલે એમની જગ્યાએ ભાઈ અનમેરિડ લોકો છે ને, અનમેરિડ મેન જે અપરિણિત પુરુષો છે એ વધારે રિસ્ક પર છે. શાના કરતા? તો કે મેરિડ કાઉન્ટર પાર્ટ. કાઉન્ટર પાર્ટ એટલે આ મેન જ એમ, ભાઈ પરણેલા પુરુષો એમના વિરુદ્ધના. તો આમના વિરુદ્ધની બિરાદરી એટલે કોણ? તો કે એમની વિરુદ્ધની બિરાદરી એટલે એને વિરુદ્ધની બિરાદરીના કાઉન્ટર પાર્ટ્સ કહેવાય. તો એ મેરિડ મેન એમ, મેરિડ કરતા અનમેરિડને વધારે ખતરો. ધો સ્ટ્રેસ ઇઝ thought to be linked in some way to all of the aforementioned risk factor. આ બધામાં સ્ટ્રેસ છે ને એ બધા સાથે જોડાયેલું છે. સ્ટ્રેસ સૌથી વધારે જોડાયેલું છે ઉપરના બધા ફેક્ટર સાથે. કંઈક કશે ને કશે રીતે રિસ્ક ફેક્ટર સાથે શું જોડાયેલું છે? તો કે અફોરમેન્શન એટલે ઉપરોક્ત જણાવેલું, એના સાથે સ્ટ્રેસ જોડાયેલું છે. ઇન્ટેન્સ રિસર્ચ continues in the hope of future comprehending why and how heart attack failure is triggered. હજી પણ ફ્યુચર જે ઇન્ટેન્સ રિસર્ચ છે, તીવ્ર સંશોધનો ચાલી રહ્યા છે, કોન્ટિન્યુ છે, ચાલુ છે. ઇન ધ હોપ ઓફ, શાની આશા રાખીને, શાની આશામાં હજી પણ રિસર્ચ ચાલુ છે, તીવ્ર રિસર્ચ સંશોધનો ચાલુ છે કે ભાઈ ભવિષ્યમાં હાર્ટ ફેલરના વધુ, હાર્ટ ફેલર કેમ ટ્રિગર થાય છે, એના વધારે કેવી રીતે ટ્રિગર થાય છે અને કેમ ટ્રિગર થાય છે એના વધારે કારણો જાણી શકાય. એટલે આ સ્ટડી છે ને હજી અધૂરી કહેવાશે, હજી આપણે ફર્ધર સ્ટડી કરવી પડશે ટૂંકમાં. હવે આપણે જોઈ લઈએ વોટ ડઝ ધ પેસેજ મેઇનલી ડિસ્કસ. શાની વાત કરે છે? કાર્ડિયોલોજીની, ડાયટ એન્ડ સ્ટ્રેસ ફેક્ટર્સ ઇન હાર્ટ અટેક્સ, સિઝનલ એન્ડ ટેમ્પોરલ પેટર્ન ઓફ હાર્ટ અટેક્સ, રિસ્ક ફેક્ટર્સ ઇન હાર્ટ અટેક્સ. તો ભાઈ આખો પેરેગ્રાફ જે છે ને એનો મેઇન આઈડિયા શું છે? તો કે ઘણા લોકોને એવું લાગે કે સર રિસ્ક ફેક્ટર ઇન હાર્ટ અટેક્સ, ભાઈ હાર્ટ અટેકના રિસ્ક ફેક્ટર્સ કયા છે? નહીં, આખો જે પેરેગ્રાફ ધ્યાનથી જોશો ને તો એ શાની વાત કરે છે? સિઝનલ એન્ડ ટેમ્પોરલ પેટર્ન, કે ભાઈ આ સિઝનમાં વધારે થાય છે. કેમ કે મેઇન પોર્શન તમે જોયો ને તો પેલી કોલ્ડ સિઝનમાં વધારે થાય, ઠંડીની સિઝનમાં વધારે થાય, અપરિણિત લોકોને વધારે થાય, બરાબર? એ બધી તમને વાતો કરી છે. ઓપ્શન સી વિલ બી યોર કરેક્ટ આન્સર. આગળ વધીશું. નેક્સ્ટ પ્રશ્ન, ધ વર્ડ પોટેન્શિયલ. પોટેન્શિયલ એટલે શક્યતા, બરાબર? શક્યતા, પોટેન્શિયલ એટલે શક્યતા. કુડ બેસ્ટ બી રિપ્લેસ્ડ બાય, કુડ બેસ્ટ બી રિપ્લેસ્ડ બાય એટલે તમને કોનાથી તમે બદલી શકશો આ શબ્દને, એટલે પર્યાયવાચી પૂછ્યો છે. હાર્મફુલ એટલે નુકસાનદાયક, પોસિબલ એટલે શક્યતા, અનનોન એટલે અજાણ, પ્રાઇમરી એટલે પ્રાથમિક. તો મેં તમને શું કીધું? પોટેન્શિયલ એટલે શક્યતા, તો પોસિબલ સાથે જોડાયેલો છે. ધેટ્સ વાય તમારો જવાબ બી ફોર બોમ્બે, પોસિબલ આવશે. આગળ વધીશું. એકોર્ડિંગ ટુ ધ પેસેજ વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ પોસિબલ કોઝ ઓફ મેની હાર્ટ અટેક્સ. બહુ બધા હાર્ટ અટેકનો નીચેનામાંથી કયો પોસિબલ કારણ નથી? બરાબર. એકોર્ડિંગ ટુ ધ પેસેજ પ્રમાણે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ પોસિબલ કોઝ ઓફ મેની હાર્ટ અટેક્સ. ડિક્રીઝ બ્લડ ફ્લો ટુ ધ હાર્ટ, આ તો છે ભાઈ. ઇન્ક્રીઝ બ્લડ પ્રેશર, આ પણ છે. લોઅર હાર્ટ રેટ, ઇન્ક્રીઝ ઇન હોર્મોન્સ. હોર્મોન્સ વાળું તો જોયું તો આપણે, લોઅર હાર્ટ રેટ્સ નહોતું, બરાબર? લોઅર હાર્ટ રેટ્સ કોઈ જગ્યાએ આપેલા નથી. તો સી તમારો જવાબ થશે. આ રીતે એક વખત પેરેગ્રાફને ડીકોડ કરી લીધો હોય ને મસ્ત રીતે, તો ફટ તમે ક્યાં આન્સર વિચારી લીધા હશે. મારા કરતા પહેલા તમે જવાબ વિચારી લીધા હશે. આગળ વધીએ છીએ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ સાઇટેડ એઝ અ પોસિબલ રિસ્ક ફેક્ટર. આમાંથી કોને પોસિબલ રિસ્ક ફેક્ટર કહી શકાય? ગેટિંગ મેરિડ, લગ્ન કરવા, યાર આવો ઓપ્શન ના પસંદ કરતા. રેની વેધર, વરસાદી આબોહવા, ઇટિંગ ફેટી ફૂડ્સ અને ડ્રાઇવિંગ ફાસ્ટ, વધારે વાહન સ્પીડમાં ચલાવવાથી. ફેટી ફૂડ ખાઓ ને સાહેબ, કેમ કે એલા ફેટ ફૂડ્સ ને વગેરે જોયા હતા આપણે, એ હતું ઓપ્શનમાં, બરાબર? તો ઇટિંગ ફેટી ફૂડ્સ ઇઝ ધ કરેક્ટ આન્સર. એઝ યુઝડ ઇન ધ પેસેજ વિચ ઓફ ધ ફોલોઈંગ કુડ બેસ્ટ રિપ્લેસ રિવીલ એટલે છતું કરવું થાય, બરાબર? છતું કરવું. તો મીન નહીં, મીનનો મતલબ શું થાય? મીનનો મતલબ અર્થ પણ થાય ને સંસાધન પણ થાય. મીનનો મતલબ સંસાધન પણ થાય. એક્સપ્લેન એટલે તો સમજાવવું, શો એટલે બતાવવું, ઓબ્ઝર્વ એટલે અવલોકન કરવું, શો એટલે દર્શાવવું, બતાવવું. તો હા, છતું કરવું એટલે બતાવવું થાય, બરાબર? એક્સપ્લેન કરવું ના થાય. એક્સપ્લેન કરવું એટલે તો એલોબરેટ કરવું, એલાબોરેટ. વિચ ઓફ ધ ફોલોઈંગ ડઝ ધ પેસેજ ઇન્ફર. આ પેસેજ જે છે તે સાની આમ સૂચના આપે છે, શું દર્શાવે છે? પેસેજ શું દર્શાવે છે? વી નાવ ફુલી, આનાથી શું તારણ આવે છે? એમ પેસેજ પરથી શું તારણ કાઢી શકો તમે? આમાંથી શું તારણ નીકળી શકે? આ લો અન્ડરસ્ટેન્ડિંગ વાળો ક્વેશ્ચન. તમને કીધું હતું ને સૂચનામાં છે તમારા કે ભાઈ બધા પ્રશ્ન બેઠા નહીં હોય, અમુક ક્વેશ્ચન ઇનડાયરેક્ટલી છુપેલા છે. તો તમારે આ પેરેગ્રાફથી તારણ કાઢવાનું છે. ભાઈ શું તારણ છે? વી નાવ ફુલ્લી અન્ડરસ્ટેન્ડ હાઉ ધ રિસ્ક ફેક્ટર ટ્રિગર. ના ભાઈ, છેલ્લેલી લાઈન હતી ને, હજી ભાવિ સ્ટડી ચાલે છે.
વી ડુ નોટ ફુલ્લી અન્ડરસ્ટેન્ડ હાઉ ધ રિસ્ક ફેક્ટર ટ્રિગર હાર્ટ એટેક્સ. આ બરાબર છે. આપણને હજી ખબર નથી પડી કે ભાઈ બધા ફેક્ટર્સ કયા છે જે ટ્રિગર કરે છે હાર્ટ એટેક્સને. વી હેવ નોટ આઈડેન્ટિફાઈ રિસ્ક ફેક્ટર. આપણે આઈડેન્ટિફાઈ તો કર્યા છે ભાઈ. વી હેવ રિસન્ટલી બિગન ટુ સ્ટડી હાઉ રિસ્ક ફેક્ટર વર્ક. રિસ્ક ફેક્ટર કેવી રીતે કામ કરે એ શરૂ કર્યું છે આપણે? ના ભાઈ ના. ઓપ્શન બી, વી ડુ નોટ ફુલ્લી અન્ડરસ્ટેન્ડ હાઉ ધ રિસ્ક ફેક્ટર ટ્રિગર હાર્ટ એટેક્સ. આપણને હજી નથી ખબર પડી કે ભાઈ કયા કયા રિસ્ક ફેક્ટર્સ જે છે તે હાર્ટ એટેકને ટ્રિગર કરે છે. નેક્સ્ટ વન, choose the word opposite in the meaning of word intense. intense એટલે તીવ્ર, એનો ઓપોઝિટ આપવાનો છે ધ પેસેજ. તીવ્ર યા તો વિશેષ, તીવ્ર, અતિ, તો કેઝ્યુઅલ. સિગ્નિફિકન્ટ એટલે તો નોંધપાત્ર થાય, નોંધપાત્ર. સિરિયસ એટલે ગંભીર થાય. નેસેસરી એટલે જરૂરી. બરાબર, કોઈ લેવા દેવા નથી આના ઇન્ટેન્સ સાથે. ઇન્ટેન્સ એટલે નોંધપાત્ર, એનું વિરોધી કહેવાનું છે. ઇન્ટેન્સ એટલે તીવ્ર, તો કેઝ્યુઅલ. કેઝ્યુઅલ ઇઝ ધ કરેક્ટ આન્સર. Pick out a word from the passage which means very likely to be influenced or affected. બહુ કહેવાય ને કે અફેક્ટ થયેલું હોય, બહુ ઇન્ફ્લુઅન્સ થયેલું હોય, પ્રભાવિત થયેલું. તો સ્ટિમ્યુલેટિંગ એટલે તો એલું શું કહેવાય છે, ઉર્જાવાન થવું યા તો પ્રજ્વલિત થવું એવું થશે. સ્ટિમ્યુલેટિંગ, શક્તિ મળવી, બળ મળવું. ટ્રિગર એટલે પણ આમ એ વસ્તુ ટ્રિગર થાય ને, ઉપજે, એનાથી ઉપજે, જન્મે. આ એક શબ્દ હતો સસેપ્ટિબલ. સસેપ્ટિબલ મેં તમને કીધો હતો. તો સસેપ્ટિબલ ઇઝ ધ કરેક્ટ આન્સર આપણો. સસેપ્ટિબલ ઇઝ ધ કરેક્ટ આન્સર. ટેમ્પોરલ ના થાય, બરાબર, ટેમ્પોરલ નહીં. તો સસેપ્ટિબલ ઇઝ ધ કરેક્ટ આન્સર આપણો. વેરી લાઇકલી ટુ ઇન્ફ્લુઅન્સ ઓર અફેક્ટેડ, બરાબર. શંકાસ્પદ, એમ ભાઈ શાનાથી વધારે થઈ શકે એમ. લાઇકલી ટુ નો મતલબ થઈ શકે, શાનાથી થઈ શકે. તો નહીં કહેતા સસ્પિશિયસ છે કોઈ વસ્તુ, શંકાસ્પદ છે, આનાથી થઈ શકે એવું લાગે છે. તો વેરી લાઇકલી ટુ ઇન્ફ્લુઅન્સ ઓર અફેક્ટેડ, તો ભાઈ સસેપ્ટિબલ. ધ પેસેજ ઇઝ મોસ્ટ લાઇકલી ટુ બી. શું લાગે છે? રિપોર્ટ લાગે છે, આર્ટિકલ લાગે છે, લેટર લાગે છે, કે ઇટિનરી લાગે છે? તો કે ઇટિનેરરી. તો કે સર ઇટિનેરરી નથી, બરાબર. લેટર નથી, આ આર્ટિકલ નથી, સોરી રિપોર્ટ નથી, આ એક આર્ટિકલ છે, બરાબર. આખે આખો એક આર્ટિકલ આપેલો છે ન્યૂઝપેપરનો, એ તમને અહીંયા છાપીને આપી દીધો છે. ચલો હવે આપણે એક પોએમ જોઈશું. પહેલો પેસેજ આપણે જોયો, એને સમજો ને એના પરથી આપણે આન્સર કર્યા. તમને આનાથી પણ સરળ પ્રશ્ન પૂછાવાના છે, સો ડોન્ટ વરી અબાઉટ ઇટ. પેસેજ પછી આપણે પોએમ જોઈશું. આઈ હેવ વિશ્ડ અ બર્ડ વુડ ફ્લાય અવે એન્ડ નોટ સિંગ બાય માય હાઉસ ઓલ ડે. Have clapped my hands at him from the door when it seemed as if I could bear no more. Bear એટલે સહન કરવું થાય, બરાબર, સહન કરવું થાય. The fault must partly have been in me. The bird was not be blamed for his key. His key એટલે pitch, એની જે ટોન છે ને તે. And of course there must be something wrong in wanting to silence any song. હવે આખું છે ને, આખું જે કાવ્ય છે એ શું કહેવા માંગે છે તમને કહી દઉં. એક વ્યક્તિ છે, બરાબર, પોતે એનો જે સ્વભાવ છે ને એ પોતે ગમગીન છે, યા તો પોતે એનું મગજ મૂડ બગડેલું છે. એક પક્ષી છે જે કંઈક ગાઈ રહ્યું છે. હવે એને છે ને એનો અવાજ આમ નથી ગમી રહ્યો. કેમ? તો કે પોતે જ હોય ને, અમુક લોકો હોય જે ગમે તેટલું આજુબાજુ તમારા સારું ચાલતું હોય પણ ના, એ પોતે ફ્રસ્ટ્રેટ જ રહેતો હોય, આમ એને ગમતું જ ના હોય ભાઈ. એ પોતાના સ્વભાવના લીધે બીજી બધી વસ્તુને ખરાબ રીતે જ જોતો હોય, બીજી વસ્તુ એને ખરાબ લાગતી હોય, ગંદી લાગતી હોય. તો આ પક્ષીનો અવાજ એને નહોતો ગમતો, એટલે એને શું કર્યું? તો કે આમ તાળી પાડીને પક્ષી ઉડાડ્યું. શું કીધું છે? હેવ ક્લેપ્ડ માય હેન્ડ્સ એટ હિમ. એટ હિમ એટલે એનો પક્ષી. ફ્રોમ ધ ડોર વેન ઇટ સીમ એઝ ઇફ આઈ કુડ નોટ બેર નો મોર. હવે મારાથી વધારે સહન નહીં થાય એનું ચિર્પિંગ, એનો અવાજ જે છે ને એનો એ સહન નહીં થાય, બરાબર. આઈ હેવ વિશ્ડ અ બર્ડ વુડ ફ્લાય અવે. હું ઈચ્છું છું કે પક્ષી જતું રહે. એન્ડ નોટ સિંગ બાય માય હાઉસ ઓલ ડે. મારી બાય માય હાઉસ એટલે નજીકમાં. બાય એટલે નજીક થાય, પ્રિપોઝિશન બાય છે ને, નજીક દર્શાવે. મારા ઘરની બાજુમાં ન ગાય આખો દિવસ, એટલે એને તાળી પાડીને એને ભગાડી દીધું કે ભાઈ ભાગી જાય. ધ ફોલ્ટ મસ્ટ પાર્ટલી હેવ બીન ઇન મી. પરંતુ શું કહે છે આ? તો કે જે ગુણદોષ છે, ફોલ્ટ એટલે ગુણદોષ. ધ ફોલ્ટ મસ્ટ પાર્ટલી હેવ બીન ઇન મી. કે ગુણદોષ તો મારામાં હોઈ શકે ને, બરાબર. દોષ તો મારામાં હોઈ શકે છે, પક્ષીનો કોઈ દોષ નથી. દોષ તો મારામાં હોઈ શકે છે. The bird was not to blame for his key.
એને એની કી માટે, કી એટલે પીચ, પેલું જે ગાય છે ને એની પીચ જેને કહેવાય, પીચ હોય ને કોઈની બોલવાની પીચ હોય. હું સ્પીચ નથી કહેતો, પીચ કહું છું. પીચ એટલે ટોન એમ. ઘણાની પીચ એમ તીખી હોય, એટલે કાગડા જેવો અવાજ હોય ઘણાનો. તમને બોલે ને તો તમને ગમે જ નહીં, એમ અવાજ વાગતો હોય. અને એક અવાજ હોય છે મધુર, જે જ્યારે બોલવામાં આવે ત્યારે બહુ સરળતાથી તમે એને સાંભળી શકો. તમે એવું જ થઈ રાખે કે આ માણસ ગમે તેટલું બોલે અમે સાંભળી જ રાખીએ, બરાબર. એન્ડ ઓફકોર્સ ધેર મસ્ટ બી સમથિંગ રોંગ ઇન વોન્ટિંગ ટુ સાયલેન્સ એની સોંગ. અને લગભગ મને લાગે છે કે કંઈક તો ખોટું છે ઇન વોન્ટિંગ, શું ઈચ્છવામાં, ઇન વોન્ટિંગ એટલે શું ઈચ્છવામાં, ટુ સાયલેન્સ એની સોંગ. કોઈ ગીતને બંધ કરવામાં મને લાગે છે કંઈક તો ખોટું છે, એટલે કંઈક તો મારામાં જ ભૂલ છે, બરાબર. તો આ કંઈક આખો નિચોડ છે. પોતે ભાઈ કંટાળેલો છે, એના લીધેલો પક્ષી ઉડાડે છે, અને પછી વિચારે છે ભાઈ લાગે છે ભૂલ તો મારામાં જ છે, બરાબર. આપણે જ પહેલા બહુ ડીપ મિનિંગ વાળી કાવ્ય રચના છે આ, કે ભાઈ મારામાં જ ભૂલ છે, પણ હું બીજામાં દોષારોપણ કરીને પક્ષીને ઉડાડી રહ્યો છું. When it seemed as if I could bear no more, suggests that the poet felt sympathy, impatience, a personal sense of loss, extreme joy. તો ભાઈ એને જોય તો નથી ફીલ થતું. સિમ્પથી એટલે એને કોઈ એલી સાંત્વના પણ ફીલ નથી થઈ રહી. પર્સનલ સેન્સ ઓફ લોસ, કંઈક ગુમાવી દીધું એવું પણ નથી. ઇમ્પેશન્સ, હક્કો પક્કો થઈ રહ્યો છે, એમ ઇમ્પેશન્સ થઈ રહ્યો છે કે ભાઈ યાર જાને યાર, એમ તું હું અહીંયા ગઈ ગાગા કરું છું, ઉડી જા એમ કરી ઉડાડી રહ્યો છે, બરાબર. ઇમ્પેશન્સ કહેવાય એને. The fault here lies with the noisy bird, the cage bird that reminded him about his own loss of freedom. પિંજરાનું પક્ષી કે જે એને પોતાની જે ગુમાવેલી આઝાદી છે એની યાદ અપાવે છે. ના ભાઈ, કોઈ પાંજરામાં છે જ નહીં પક્ષી. The bird whose chirping was not melodious. પક્ષી કે જેનું ચિર્પિંગ એટલે કે એનો જે અવાજ છે ને, કલવલાટ, એ મેલોડિયસ નથી, આમ સારો નથી, આમ ખુશખુશાલ અવાજ નથી. તો કે ના ભાઈ, ધ ચીયરફુલ ચિર્પિંગ કોન્ટ્રાસ્ટેડ વિથ હિઝ મોરસ મૂડ. એનો મોરસ મૂડ છે, એનો હાવ ગમગીન મૂડ છે, એનો એલું ચીડચીડિયો મૂડ છે ને, એના લીધે કોન્ટ્રાસ્ટ થઈ રહ્યું છે. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ થઈ રહ્યો છે. ઓલા પક્ષીના ચીયરફુલ ચિર્પિંગના કોન્ટ્રાસ્ટ થઈ રહ્યું છે શાના સાથે? એના મૂડ સાથે. તો આ જવાબ આવવો જોઈએ તમારો ડી. નોઇઝી બર્ડ નથી ભાઈ, નોઇઝી એટલે તો અવાજ કરતું, બરાબર. હિયર ધ કી ડિનોટ્સ, શું દર્શાવે છે કી? સોલ્યુશન ટુ પ્રોબ્લેમ, ફ્રીડમ ટુ ધ પોએટ, ધ પીચ ઓફ ધ સોંગ. કીધું ને, પીચ દર્શાવે છે, આપણે વાત કરી ગયા છે. ચલીએ. ધેર મસ્ટ બી સમથિંગ રોંગ, વન્ડર ધ પોએટ બીકોઝ. શું કહે છે? ધેર મસ્ટ બી સમથિંગ રોંગ, કંઈક તો ખોટું છે. કંઈક તો ખોટું છે એનો મતલબ તો કે ભાઈ હેલો, પક્ષી તો સારું જ ગાય છે, પણ તારું આજે મૂડ ખરાબ છે, જેના લીધે તું શું કરી રહ્યો છું? તો એ પક્ષીને પણ ખોટું કહી રહ્યો છું, બોલી રહ્યો છું, કે એને રડી રહ્યો છું કે ભાઈ આ ખરાબ ગાય છે ને, આમ કરે છે ને તેમ કરે છે. ધ બર્ડ સોંગ વેરી હાર્શ ટુ હિઝ ઇયર્સ. પક્ષીનું જે ગીત છે એના કાનને બહુ સખત રીતે વાગતું હતું, કઠોર હતું. હી કુડન્ટ ફાઇન્ડ ધ કી. એને ચાવી નથી મળતી પાંજરાની. ના ભાઈ ના. હી વોન્ટેડ ટુ એસ્કેપ ધ હાર્શ રિયાલિટીઝ ઓફ લાઈફ. તે જિંદગીની જે કડવી સચ્ચાઈ છે એનાથી ભાગવા માંગતો હતો. ના. He couldn't appreciate even the best nature because of his self-absorbed state of mind. એ કુદરતને બિરદાવી શકતો નહોતો. એપ્રિસિએટ કરવું એટલે બિરદાવવું. He couldn't appreciate even the best nature. શ્રેષ્ઠ પ્રકૃતિને, એટલે ગીત ગાય છે ભાઈ પક્ષી, માહોલ સારો છે, બરાબર. પણ હોય ને ઘણી વખત પ્રકૃતિ આટલી સારી છે, જીવન આટલું સારું છે, પણ આપણે જેવા હોઈએ ને, આપણું સ્ટેટ ઓફ માઇન્ડ એવું હોય. એટલે છે ને સેલ્ફ એબ્ઝોર્બ્ડ. સેલ્ફ એબ્ઝોર્બ્ડ એટલે પોતે જેલું કોવાઈ ગયેલું મગજ છે એનું, સેલ્ફ એબ્સોર્બ થઈ ગયું છે, આખું પોતાના વશમાં કરી નાખ્યું છે એને, પેલું ઉદાસીન થઈ ગયો છે, ગમગીન થઈ ગયો છે, એ વાળું. હિલ્સ સેલ્ફ એબ્સોર્બ્ડ સ્ટેટ ઓફ માઇન્ડ. તો આ જવાબ આવશે તમારો. ચલીએ, ક્વેશ્ચન નંબર 14. બાય વોન્ટિંગ ટુ સાયલેન્ટ એની સોંગ, હી ઇઝ સરપ્રાઇઝ ધેટ એની હ્યુમન બીંગ બાય વોન્ટિંગ ટુ સાયલેન્ટ એની સોંગ કેન હેટ અ બર્ડ સોંગ, કેન બી હેલ્પલેસ ઇવન ઇન સ્મોલ મેટર્સ, can assume the right to suppress another being, finds consolation away from the nature. ભાઈ બર્ડ સોંગ ને હેટ કરી શકે છે. શું કહે છે? બાય વોન્ટિંગ ટુ સાયલેન્સ એની સોંગ. એક ગીતને સાયલેન્સ કરી દેવું એ શું દર્શાવે છે? કે જે માણસ છે શું કરી શકે? તો કે માણસ છે ને, પોતાનો નેચર ખરાબ હોય ને, તો એ સારામાં સારું કોઈ ગીત હોય ને, ઇન ધ સેન્સ અહીંયા આ કહેવાનો મિનિંગ શું થાય છે, મર્મ શું થાય છે આનો? તો
તો કે માણસનું પોતાનું મૂડ ખરાબ હોય ને તો એ પોતાના માટે પોતાના મૂડ માટે સામેવાળાને પણ દબાવી દે, બરાબર? એટલે દાબી દેવું, સામેવાળાને સપ્રેસ કરી દેવું. સપ્રેસ કર ક્યાં દેખાય છે? તો આ રહ્યું. કેન અઝ્યુમ ધેટ રાઇટ ટુ સપ્રેસ અનધર બીંગ. જીવ, બીંગ એટલે જીવ, અન્ય જીવને પણ એ સપ્રેસ કરી દે. ચલો, આઈ વિશ અ બર્ડ વુડ ફ્લાય અવે. હિયર સજેસ્ટ ધેટ ધ બર્ડ. આઈ વિશ, હું ઈચ્છતો હતો કે પક્ષી જતું રહે, ઉડીને જતું રહે. હિયર સજેસ્ટ ધેટ ધ બર્ડ ગેઇન ધ પોએટ્સ પીટી બીકોઝ ઇટ ઇઝ ડેલિકેટ ક્રીચર. એણે પક્ષીની કવિની દયા પ્રાપ્ત કરી હતી? કોઈ દયા નથી ભાઈ. વોઝ કેજ એન્ડ સ્ટ્રગલિંગ ટુ એસ્કેપ. પાંજરામાં હતું અને ભાગી જવાની. એસ્કેપ એટલે નાસી જવું. એસ્કેપ એટલે નાસી જવું, ભાગી જવું, છટકી જવું. સ્ટ્રગલ કરી રહ્યું હતું, નાસી જવા માટે સ્ટ્રગલ કરી રહ્યું હતું? ના. હુઝ સિંગિંગ ઇરિટેડ હિમ. એની સિંગિંગ એને ઇરિટેટ કરી રહી હતી. વોઝ નોટ હિઝ ફેવરેટ એનિમલ. એનું ફેવરેટ પશુ નહોતું. તો કે ના, એને ઇરિટેટ કરી રહી હતી. એનું જે ગાવું છે ને, એનું ચિરપિંગ એલાને ઇરિટેટ કરતું હતું. ધેટ્સ વાય. ચલો, તો પહેલી પેર આપણી પૂરી થઈ છે. નાવ આપણે હવે બીજી પેર જોઈ લઈએ ફટાફટથી. આપણી આ સેકન્ડ પેર છે. તો આ રીતે તમારે આન્સર કરવાના છે. બહુ ટેન્શન લેવાનું નથી ભાઈ, બરાબર? આપણે તમને જે પૂછ્યા હતા ટેસ્ટ સિરીઝની અંદર એ ક્વેશ્ચન સીટેટ લેવલના છે, બરાબર? એટલે તમે સારું લેવલ તૈયાર કરશો તો એટલું ઇઝી તો આવડવાનું જ છે, સ્વાભાવિક છે, બરાબર? હવે ધ્યાન આપજો, આ ફકરો શું કહેવા માંગે છે. રેગ્યુલર ફિઝિકલ એક્ટિવિટી પ્રોવાઇડ્સ ન્યુમરસ હેલ્થ બેનિફિટ્સ ફ્રોમ લીનર બોડીઝ એન્ડ લોઅર બ્લડ પ્રેશર ટુ ઇમ્પ્રુવ મેન્ટલ હેલ્થ એન્ડ કોગ્નિટિવ ફંક્શનિંગ. રેગ્યુલર ફિઝિકલ એક્ટિવિટી કરો ને, તો રોજ દોડો છો, રોજ કસરત કરો છો, પ્રોવાઇડ્સ નંબરસ, આના ઘણા લોકો નંબરસ વાંચે છે, ન્યુમરસ હેલ્થ બેનિફિટ્સ. બહુ સ્વાસ્થ્યને લાભો પહોંચાડે છે. લીનર બોડીઝ, શરીર પાતળું થઈ જાય. લોઅર બ્લડ પ્રેશર, આપણું બ્લડ પ્રેશર ઘટી જાય. ઇમ્પ્રુવડ મેન્ટલ હેલ્થ, આપણી માનસિક સ્વાસ્થ્ય આપણું સુધરી જાય. એન્ડ કોગ્નિટિવ ફંક્શનિંગ, આપણું જે જ્ઞાનાત્મકતા છે, આપણું જે જ્ઞાનાત્મકતા છે ને, એટલે ક્રિટિકલ થિંકિંગ વગેરે, જ્ઞાનાત્મકતા, એ વિચારવાની ક્ષમતા, જ્ઞાન, આ બધું પણ શું થાય? તો કે આ બધું પણ ઇમ્પ્રુવ થાય. એ પણ કોગ્નિટિવ ફંક્શન વધી જાય આપણું. એઝ ધ સ્કૂલ ફિઝિકલ એજ્યુકેશન પ્રોગ્રામ promotes physical activity and can teach skill as well as form or change behavior, it holds an important key to influencing health and well-being across the lifespan. ભાઈ, સ્કૂલની અંદર જે ફિઝિકલ એજ્યુકેશન પ્રોગ્રામ હોય છે ને, તે પ્રમોટ કરે છે. પ્રમોટ્સ એટલે આપે છે, ભાઈ, પ્રેરે છે. ફિઝિકલ એક્ટિવિટીઝને પ્રેરે છે. કેન ટીચ, શું શીખવાડી શકે? સ્કિલ શીખવાડી શકે. એઝ વેલ એઝ ફોર્મ એન્ડ ચેન્જ બિહેવિયર, આપણું વર્તાવ ચેન્જ કરી શકે, વર્તન ચેન્જ કરી શકે. ઇટ હોલ્ડ્સ એન ઇમ્પોર્ટન્ટ કી, તે એક મહત્વની ભાગ ભજવે છે ટુ ઇન્ફ્લુએન્સિંગ હેલ્થ એન્ડ વેલબિંગ અક્રોસ ધ લાઈફ સ્પાન. જીવનભર, જિંદગીભર સુખી રહેવાની, જિંદગીભર જિંદગીભર સ્વસ્થ રહેવાની ચાવી પૂરી પાડે છે. ટુ ઇમ્પ્રુવ ધ ફિટનેસ ઓફ સ્ટુડન્ટ્સ, સ્ટુડન્ટની ફિટનેસને ઇમ્પ્રુવ કરવા માટે વી નીડ ટુ રીથિંક, આપણે રીસ્ટ્રક્ચર કરવા જોઈએ, રીઓર્ગેનાઇઝ કરવા જોઈએ ધ ડિઝાઇન એન્ડ ડિલિવરી ઓફ સ્કૂલ બેઝડ ફિઝિકલ એજ્યુકેશન પ્રોગ્રામ. જે સ્કૂલ બેઝડ ફિઝિકલ એજ્યુકેશન પ્રોગ્રામ છે ને, એને રીડિઝાઇન કરવા જોઈએ. હવે આપણે શું કરતા તો કે આપણા સમયમાં તો પીટીનો લેક્ચર આવતો, સેટરડે હોય, શનિવારે સવારે પીટીનો લેક્ચર હોય, એમાં ખાલી સવારે સાવધાન વિશ્રામ, સાવધાન વિશ્રામ, 1 2 3 4 4 5 6 એ જ કરાવતા, 5 6 7 8 8 7 6 5 4 3 2 1 આવું કરાવે, બરાબર? આમાંથી 90s વાળા હશે, એમને ખબર હશે. તો આ શું કહે છે? તો ભાઈ આપણે છે ને રીથિંક કરવું જોઈએ. વી નીડ ટુ રીથિંક ધ ડિઝાઇન એન્ડ ડિલિવરી ઓફ સ્કૂલ બેઝડ ફિઝિકલ એજ્યુકેશન પ્રોગ્રામ. Adults in the United States think that information about health was more important for students to learn their content in language. શું કહે છે? તો કે અડલ્ટ્સ ઇન યુનાઇટેડ સ્ટેટ્સ, જે વડીલો છે ને, વયસ્કો છે યુનાઇટેડ સ્ટેટ્સમાં, વિચારે છે કે ઇન્ફોર્મેશન અબાઉટ હેલ્થ, સ્વાસ્થ્ય વિશેની માહિતી છે ને, તે વધારે મહત્વની છે. કોના માટે? વિદ્યાર્થીઓ માટે. ટુ લર્ન ધેર કોન્ટેન્ટ ઇન લેંગ્વેજ. એમનું જે ભાષા છે ને, એની જે કોન્ટેન્ટ છે, એમની ભાષા, આર્ટ, મેથેમેટિક્સ, સાયન્સ, હિસ્ટ્રી ઓર એની અધર સબ્જેક્ટ, કોઈ પણ વિષય ભણવા માટે એમને એ ખબર હોવી જોઈએ કે આ બધાથી ઉપર કોણ છે? તો કે હેલ્થ છે. સ્વાસ્થ્ય જળવાશે તો બધું જળવાશે,
બરાબર. એટલે ઇતિહાસને પણ હેલ્થ સાથે કનેક્ટ કરીને બતાવો. ભાઈ પહેલાના રાજા રજવાડા આ રીતે ખાતા પીતા. સાયન્સને પણ તમે એ રીતે રજૂ કરો. મેથ્સને પણ એ રીતે, ભાઈ ગણતરીથી ખાવું, ઓછું ખાવું, એમ આર્ટ્સને પણ તમે એ રીતે રજૂ કરો. ટૂંકમાં દરેક જગ્યાએ હેલ્થને પ્રમોટ કરવાની વાત કરી છે. ભાઈ બધા સબ્જેક્ટ કરતા મહત્વનું હેલ્થ છે, તો એને કનેક્ટ કરીને ભણાવો. ડિસ્પાઇટ ધીસ હાઈ રેન્કિંગ, most schools devote minimal curriculum time teaching students how to lead healthy lives. હાઈ રેન્કિંગ ધરાવતી હોય શાળાઓ, મોસ્ટ સ્કૂલ ડિવોટ મિનિમલ કરિક્યુલમ, એ લોકો અલોટ કરતા હોય છે. ડિવોટ કરવું એટલે ફાળવવું, મિનિમલ બહુ ઓછો કરિક્યુલમ પાઠ્યક્રમ ટાઈમ, કરિક્યુલમ ટાઈમ એટલે ભાઈ 15-16 કલાક 20 કલાક આપે ખાલી શાને, ટીચિંગ સ્ટુડન્ટ્સ હાઉ ટુ લીડ હેલ્ધી લાઈફ, સ્વાસ્થ્યમય જીવન, બરાબર, સ્વસ્થ જીવન કેવી રીતે જીવી શકાય એ માટે લોકો બહુ મિનિમલ એટલે બહુ ઓછો સમય ફાળવે છે. Our first step might be consider ways to increase curriculum time devoted to physical education. ફિઝિકલ એડ્યુકેશન માટે કરિક્યુલમની અંદર સમય આપણે વધારવો જોઈએ, આપણું પહેલું સ્ટેપ હોવું જોઈએ. ઇન એડિશન, વધુમાં સ્કૂલ્સ નીડ ટુ થોટફુલી એનાલાઇઝ ધ ડિઝાઇન એન્ડ ડિલિવરી ઓફ સ્કૂલ ફિઝિકલ એડ્યુકેશન પ્રોગ્રામ. સ્કૂલ્સે વિચારવું જોઈએ, થોટફુલી એનાલાઇઝ કરવું જોઈએ, વિશ્લેષણ કરવું જોઈએ. ધ ડિઝાઇન એન્ડ ડિલિવરી, એની ડિઝાઇન, ભાઈ આખી સ્વરૂપ, અને એની ડિલિવરી કેવી રીતે આપવામાં આવે છે, આ બધું શારીરિક શિક્ષણ કેવી રીતે આપવામાં આવે છે ફિઝિકલ એડ્યુકેશન પ્રોગ્રામ, ટુ એન્શ્યોર, સુનિશ્ચિત કરવા દેટ દે આર એન્ગેજિંગ, ડેવલપમેન્ટલી અપ્રોપ્રિએટ, ઇન્ક્લુઝિવ એન્ડ ઇન્સ્ટ્રક્શનલી પાવરફુલ લાઈફ સ્કિલ્સ. એટલે ભાઈ એ લોકોએ સુનિશ્ચિત કરવું જોઈએ કે ભાઈ એની ડિઝાઇન એવી હોય, જે સ્કૂલ ફિઝિકલ એડ્યુકેશન છે ને, સ્કૂલ ફિઝિકલ એડ્યુકેશન પ્રોગ્રામની ડિઝાઇન એવી હોવી જોઈએ કે જેનાથી તે એન્ગેજિંગ હોય, એટલે વિદ્યાર્થી એમાં એન્ગેજ થાય, ડેવલપમેન્ટલી વિકાસશીલ હોય, બરાબર, એપ્રોપ્રિએટ હોય, યોગ્ય હોય, ઇન્ક્લુઝિવ સમાવેશી હોય, ઇન્સ્ટ્રક્શનલી એટલે કે સૂચકપૂર્વ હોય, સૂચના ધરાવતું હોય, એન્ડ પાવરફુલ લાઈફ સ્કિલ્સ એટલે કે શક્તિશાળી જે કૌશલ્ય છે જીવનમાં જરૂરી એવા કૌશલ્ય એ પૂરા પડતા હોય એવા પ્રકારનું હોવું જોઈએ. ચાલો, શું કહે છે? એકોર્ડિંગ ટુ ધીસ પેસેજ, રેગ્યુલર ફિઝિકલ એક્ટિવિટીઝ ઇઝ નીડેડ ટુ, રેગ્યુલર ફિઝિકલ એક્ટિવિટી શાના માટે જોઈએ? નીડેડ ટુ કંટ્રોલ વન્સ બ્લડ પ્રેશર, lose one's weight, improve one's cognitive skills and improve one's physical as well as mental health. તો ભાઈ એ છે ને ખાલી કોગ્નેટિવ નહીં, ખાલી વજન ઉતારવા નહીં, ખાલી બ્લડ પ્રેશર માટે નહીં, એ આપણી શારીરિક અને માનસિક બંને સ્થિતિને સુધારે છે, બરાબર. કોગ્નેટિવનો મતલબ જ માનસિક થાય ભાઈ, મેન્ટલ હેલ્થ જ થાય. કોગ્નેટિવ એટલે મેન્ટલ, માનસિક સ્વાસ્થ્ય સુધરી જાય જો કસરત કરતો હોય માણસ તો. ચલીએ, ઇન ઓર્ડર ટુ ટોન અપ ધ ફિઝિકલ એડ્યુકેશન પ્રોગ્રામ, ટોન અપ એટલે એને સુધારવા માટે, એને ટોન અપ કરવા માટે ફિઝિકલ એડ્યુકેશન પ્રોગ્રામને, ઇટ શુડ બી મેડ કમ્પલસરી એટ સ્કૂલ એઝ અસેસમેન્ટ ઓફ ધ એક્ઝિસ્ટિંગ પ્રોગ્રામ શુડ બી મેડ, અ કમિટી શુડ બી સેટ અપ ટુ એવરી સ્કૂલ, ઇટ શુડ બી રીઓરિએન્ટેડ. પેલું રીઓર્ગેનાઇઝ હતું ને, એ શબ્દ પકડી પાડવાનો, રીઓરિએન્ટેડ. એને ફરીથી શું કરવું જોઈએ? પુનઃ એના પર વિચારણા કરવી જોઈએ, ફરીથી ડેવલપ કરવું જોઈએ, રીથિંક કરવું જોઈએ, રીડિઝાઇન કરવું જોઈએ, એટલે રીઓરિએન્ટેડ એન્ડ ઇમ્પ્લિમેન્ટેડ. સો ધીસ ઇઝ યોર કરેક્ટ આન્સર. કમ્પલસરી કરવું જોઈએ અને એવું બધું તો કશે આપેલું નથી. એન્ડ અસેસમેન્ટ ઓફ એક્ઝિસ્ટિંગ પ્રોગ્રામ શુડ બી મેડ, એનું અસેસમેન્ટ થવું જોઈએ, એની આકારણી થવી જોઈએ, ભાઈ તપાસ થવી જોઈએ કે બરાબર શિક્ષક કરાવે છે કે નહીં, કેવું બધું, એવું કશું નહીં આપેલું. તમને આપેલું છે એ રીઓરિએન્ટ થવું જોઈએ, રીડિઝાઇન થવું જોઈએ, રીસ્ટ્રક્ચર થવું જોઈએ. એકોર્ડિંગ ટુ ધ અમેરિકન્સના મતે, પેલું અમેરિકન્સ અડલ્ટ હતા ને, હેલ્થ એડ્યુકેશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન ટીચિંગ સોશિયલ સાયન્સ, લિબરલ આર્ટ્સ, એની સબ્જેક્ટ કે નેચરલ સાયન્સીસ. તો કે સર એની સબ્જેક્ટ, કોઈ પણ સબ્જેક્ટ કરતા હેલ્થ સૌથી વધારે મહત્વની છે. નેક્સ્ટ વન, ધ ઓથર વોન્ટ્સ ટુ રીઓરિએન્ટ, છે ને, રીઓરિએન્ટ ફિઝિકલ એડ્યુકેશન પ્રોગ્રામ ટુ બી ઇન્ક્રીઝ મિનિમલ કરિક્યુલમ ટાઈમ, વેરી કોમ્પ્રિહેન્સિવ, રેલિવન્ટ ટુ ધ મોડર્ન સોસાયટી અને થોટફુલ. વિચારશીલ હોય તેવું, તો વિચારશીલ થોડી બનાવવાનું છે. આ જે ફકરામાં ઓથર છે, ઓથર એટલે જે લેખક છે ને, વોન્ટ્સ ઈચ્છે છે, ધ રીઓરિએન્ટેડ ફિઝિકલ એડ્યુકેશન પ્રોગ્રામ, સુધારેલો, ફરીથી આખો રીસ્ટ્રક્ચર કરેલો ફિઝિકલ એડ્યુકેશન પ્રોગ્રામ, શારીરિક શૈક્ષણિક જે કાર્યક્રમ છે, બરાબર, શારીરિક શિક્ષણ કાર્યક્રમ, એ કેવો હોવો જોઈએ? ઇન્ક્રીઝ મિનિમલ કરિક્યુલમ ટાઈમને વધારે એવો, વેરી કોમ્પ્રિહેન્સિવ એટલે વિસ્તારપૂર્વક હોવો જોઈએ, આખો કોમ્પ્રિહેન્સિવ,
તો ઇનડાયરેક્ટલી તો આ જ કે છે, આ ક્વેશ્ચન ઇનડાયરેક્ટલી પૂછાયેલો કહેવાય. ભાઈ એ ઈચ્છે છે કે ભાઈ મોડર્ન સોસાયટીને રેલિવન્ટ એટલે કે એના સાથે સુસંગત હોય. મોડર્ન સોસાયટી સાથે સુસંગત હોવો જોઈએ? ના ના ના, થોટફુલ ના, કોમ્પ્રિહેન્સિવ હોવો જોઈએ. એટલે તમે દરેક વિષય સાથે એને એડ કરો, એનું મહત્વ વધારો, વ્યાપ વધારો, બરાબર? એટલે કોમ્પ્રિહેન્સિવ ઇઝ ધ કરેક્ટ આન્સર. In order to improve the physical education program, we should first of all allot more time to the teaching and learning of physical activity. Decide the number of activities to be taught. કઈ એક્ટિવિટી ભણાવવાની. Employ qualified instructors, એ કશું નથી આપેલું. Or decrease the teaching load of instructors. ના ભાઈ, ટીચિંગ લોડ ઓફ એનું ટીચિંગ લોડ ઇન્સ્ટ્રક્ટર એવું કંઈ આપેલું જ નથી. આપણે સમય વધારે ફાળવવાનો છે. કેમ કે સમય કેવો આપે છે? તો કે મિનિમલ આપે છે. આ મિનિમલને મેક્સિમાઇઝ કરવાનો છે આપણે. તો અલોટ મોર ટાઈમ ટુ ધ ટીચિંગ એન્ડ લર્નિંગ ઓફ ફિઝિકલ એક્ટિવિટી. ચલો, ફાઇન્ડ આઉટ કરેક્ટ સ્ટેટમેન્ટ. આમાંથી સાચું શોધો. સ્કૂલ બેઝડ ફિઝિકલ એડ્યુકેશન પ્રોગ્રામ્સ નીડ ટુ બી રીડિઝાઇન એન્ડ improve fitness of student. Content in language and art is more important than health issues. ના ભાઈ ના, હેલ્થ ઇશ્યુઝ કરતાં વધારે મહત્વનું નથી. આ ફકરાના મતે તમારે જણાવવાનું સાચું કયું. રેગ્યુલર ફિઝિકલ એક્ટિવિટી હેઝ નથિંગ ટુ ડુ વિથ આપણા બ્લડ પ્રેશર સાથે કોઈ લેવા દેવા નથી. ના ભાઈ, ખોટું છે. there will be no advantage in increase period for physical education. જો ફિઝિકલ એડ્યુકેશનના પીરિયડ વધારી દેશો, એટલે તાસ, જેને તમે તાસ કહો છો ને, તાસ, એ તાસ વધારી દો તમે, તો એનો કોઈ ફાયદો નથી. નો એડવાન્ટેજ. તો ના, એવું પણ નથી ભાઈ. આ રહ્યું. School based physical education program need to be redesigned and improve to improve the fitness of students. The antonym of numerous. Numerous એટલે બહુ જ, ખૂબ જ, આનાથી ઓછું થવું જોઈએ. ન્યુમરસ એટલે વધુ, તો ઓછું અથવા તો થોડું જ. ઓછું, બરાબર? ઓછું, વધુ તો ઓછું અથવા તો થોડુંક જ, થોડાક યા તો થોડુંક જ. તો થોડાક અને થોડુંક જ ક્યાં દેખાય છે? થોડુંક જ યા તો થોડાક જ ફ્યુમાં દેખાય છે. યુનિફોર્મ એટલે તો સમાનતા થાય. વેરિયસ એટલે જુદું જુદું. રેર એટલે બેજોડ. ભાઈ અજોડ બેજોડ હોય છે, બરાબર? રેર હોય. ચલિए, pick out the word from the passage that means concerned with the process of knowing and perceiving. એને એનું કોગ્નેટિવ કહીએ છીએ. આપણે કીધું હતું ને, પ્રોસેસ ઓફ નોઈંગ, જાણવું અને પરસીવિંગ, જાણવું, સમજવાની ક્રિયા. તો એને કોગ્નેટિવ, જ્ઞાનાત્મક. રીઝનિંગ ના કહેવાય, અન્ડરસ્ટેન્ડિંગ ના કહેવાય, રેકગ્નિશન ના કહેવાય. રેકગ્નિશન એટલે તો ઓળખાણ થાય. રેકગ્નાઇઝ કરવું, ઓળખાણ. રેકગ્નિશન એટલે ઓળખાણ થાય, બરાબર? રીઝનિંગ એટલે તો તમને ખબર છે, તર્ક. અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજણ. નોઈંગ એન્ડ પરસીવિંગ, બરાબર? તો એને આપણે કોગ્નેટિવ કહીએ છીએ. કોગ્નેટિવ. ચલીએ. Regular physical activity provides numerous health benefits. The voice of the above sentence has been correctly changed in which sentence? આનો વોઇસ ચેન્જ કરવાનો છે ટૂંકમાં. આ રહ્યું ગ્રામર જેવું પૂછ્યું છે. રેર કેસમાં પૂછાય ભાઈ તમને. રેગ્યુલર ફિઝિકલ એક્ટિવિટી, આ તમારો કર્તા છે. આ પ્રોવાઇડ્સ એટલે એસ કે એસ લાગ્યો છે ને, આ ક્રિયાપદ છે એટલે સાદો વર્તમાન છે. સાદો વર્તમાન, એસ કે એસ લાગ્યો છે ને, આ કર્તા જ આખો. રેગ્યુલર, વેઇટ અ સેકન્ડ, આ છે ને, આ તમારો કર્તા થયો. આ તમારો વર્બ છે. સાદો વર્તમાન છે. ન્યુમરસ હેલ્થ બેનિફિટ્સ, આ તમારો ઓબ્જેક્ટ છે. એટલે શરૂઆત તમારી આનાથી થશે. અને બેનિફિટ્સ છે ને, સાદો વર્તમાન કાળ પેસિવ વોઇસની ફોર્મેટ શું છે? તો કે એમ ઇઝ આર પ્લસ V3. એટલે તમારે શરૂઆતમાં આ લખવાનું, ન્યુમરસ હેલ્થ બેનિફિટ્સ થી શરૂઆત થવી જોઈએ. તો સર, ન્યુમરસ હેલ્થ બેનિફિટ્સ, ન્યુમરસ હેલ્થ બેનિફિટ્સ, ન્યુમરસ હેલ્થ બેનિફિટ્સ. પછી ન્યુમરલ હેલ્થ બેનિફિટ્સ એક વચન કે બહુવચન? બહુવચન. એટલે આર આવવું જોઈએ. તો આર વિલ ટાટા ટાટા, એટલે આ બંને ગયા. હવે આ બંનેમાંથી એક જોવાનું. આર પછી સીધો V3 આવશે, કેમ કે સાદો વર્તમાન છે ને, એટલે બીંગ ના આવે. આ બીંગ છે ને, વેઇટ અ સેકન્ડ, આ બીંગ ફિંગ ના આવે, બરાબર? એટલે આ નીકળી જાય, તમારો આ જવાબ આવશે. બી ફોર બોમ્બે. આર પ્રોવાઇડેડ બાય રેગ્યુલર ફિઝિકલ એક્ટિવિટી. આ પાછળ જતું રહે. આ રહ્યું રેગ્યુલર ફિઝિકલ એક્ટિવિટી. આ રહ્યું વચ્ચે બાય, બરાબર? ચલીએ આગળ વધીએ. આ કવિતા છે અને આપણું આ છેલ્લી કવિતા જોઈશું આપણે. I am dotted silver threads drop from heaven by the gods. Nature then takes me to adorn her fields and valleys. I am beautiful pearls plucked from the
ક્રાઉન ઓફ ઈસ્ટર, આને દેવી કહેવાય છે, પ્રભાતની દેવી, બરાબર, દેવી છે. ઈસ્ટર બાય ધ ડોટર ઓફ ડોન ટુ એમ્બેલિશ ધ ગાર્ડન્સ, ગાર્ડન્સને સજાવવા માટે. વેન આઈ ક્રાય ધ હિલ લાફ, જ્યારે હું રડું છું એટલે બહુ પુષ્કળ માત્રામાં પડે ને ત્યારે હિલ્સ લાફ, પર્વતો હસે છે. વેન આઈ હમ્બલ માય સેલ્ફ ધ ફ્લાવર્સ રિજોઇસ. વેન આઈ બો all things are elated, the fields and the cloud are lovers, and between them I am messenger of mercy. I quench the thirst of one, I cure the alignment of the other. The voice of thunder declares my arrival, the rainbow announces my departure. I am likely earth life, I am like earthly life, which belongs at the feet of the mad elements, and the ants under the upraised wings of death. I emerge from the heart of the sea, soar with the breeze. When I see a field in need, I descend and embrace the flowers and the trees in million little ways. આ છે ને આખી ખલીલ ગિબ્રાનની છે, ખલીલ જીબ્રાનની કવિતા છે. અહીંયા જે આઈ છે ને એ રેન છે, રેન, વરસાદની વાત કરે છે. ખલીલ જીબ્રાનની આ કવિતા છે, ધ્યાનથી સમજજો. આઈ એમ ડોટેડ સિલ્વર થ્રેડ ડ્રોપ ફ્રોમ હેવન. હું છે ને સોનેરી એલા તારની જેમ, સિલ્વરના, ચાંદીના તારની જેમ પડું છું. ઈશ્વર ઉપરથી એલા તાર ફેંકતા હોય ને એ રીતે હું પડું છું એમ, અને શણગારી દઉં છું. ડ્રોપ ફ્રોમ હેવન, સ્વર્ગમાંથી, બાય ગોડ્સ. નેચર ધેન ટેક્સ મી ટુ એડોન હર ફિલ્ડ્સ એન્ડ વેલી. પ્રકૃતિ પછી એને લઈ લે છે, મને સ્વીકારી લે છે એના ફિલ્ડ્સ એટલે ખેતરો અથવા તો વિસ્તારો અને વેલીસ, ખીણોને શણગારવા માટે. આઈ એમ બ્યુટીફુલ, આ એક આખો પેરેગ્રાફ પત્યો. આઈ એમ બ્યુટીફુલ પોલ્સ, હું સુંદર મોતી જેવો છું. પ્લક્ડ ફ્રોમ ધ ક્રાઉન ઓફ ઈસ્ટાર બાય ધ ડોટર ઓફ ડોન. આ ઈસ્તર છે ને, જે ઈસ્તર જે રાણી છે, બરાબર, ડોટર ઓફ ડોન, પ્રભાતની રાણી, દેવી છે, દેવી, એનો એક મુકટ છે. એ જે મુકટ પહેરે છે ને એના મોતી જેવો છું. પ્લક્ડ ફ્રોમ, જેને હું સુંદર મોતી જેવી છું, એટલે વરસાદ પોતાની વિશે વાત કરે છે. ભાઈ હું સુંદર મોતી જેવો છું, જે પ્લક કરવામાં આવ્યો છે. પ્લક કરવું એટલે ચૂંટવું, એટલે ફૂલોને આપણે તોડીએ ને, ફૂલને પ્લક કરવામાં આવે. તો કેટલો જે મોતી જાણે કે કાઢી લેવામાં આવ્યો હોય ને, એટલે કોનામાંથી, તો કે ક્રાઉન એટલે તાજમાંથી, એટલે મુકટમાંથી, ઈસ્ટારના, જે કોની ડોટર છે, તો કે ડોનની ડોટર છે, એટલે પ્રભાતની ડોટર છે, સવારની દેવી, બરાબર, એને કહેવાય છે. સવારની દેવી પણ કહે છે, પ્રભાતની દેવી પણ કહે છે. ટુ એમ્બેલિશ ધ ગાર્ડન્સને શણગારવા માટે. વેન આઈ ક્રાય ધ હિલ્સ લાફ, જ્યારે હું રડું છું એટલે બહુ પૂર બુરાઈ જાય ને એવું વધારે પ્રમાણમાં પડે ત્યારે એલા પર્વતો હસતા હોય છે, કેમ કે પર્વતોને ગમે તેટલો ધોધમાર વરસાદ પડે એ લોકો હસતા જ હોય. વેન આઈ હમ્બલ, જ્યારે હું હમ્બલ હોઉં છું, નમ્ર હોઉં છું, માયસેલ્ફ, પોતાની જાતને, ધ ફ્લાવર રિજોઇસ, ફૂલો ખુશ થઈ જતા હોય છે. વેન આઈ બો, જ્યારે હું પડું છું, ઓલ થિંગ્સ આર ઇલેટેડ, બધું પ્રજ્વલિત થઈ ઉઠે છે. ધ ફિલ્ડ એન્ડ ધ ક્લાઉડ આર લવર્સ, જે જમીન અને વાદળા છે ને એ બંને કોણ છે? પ્રેમીઓ છે. ભાઈ જમીન, ફિલ્ડ એટલે ખેતરો અથવા તો જમીન, અને ક્લાઉડ એટલે વાદળો. આ લવર્સ કોણ છે? લવર્સ છે, પ્રેમીઓ છે. અને બિટવીન ધેમ આઈ એમ અ મેસેન્જર ઓફ મર્સી, હું એમની દયાની, મર્સી એટલે દયા, યા તો પીટી પણ કહેવાય, દયાનો સંદેશાવાહક છું. હું આ બંને વચ્ચે સંદેશો મોકલું છું, એટલે વાદળમાંથી વરસાદ પડે ને ભાઈ, તો કે હું ભાઈ એમનો સંદેશાવાહક છું, બંને વચ્ચેનો મેસેન્જર છું. આઈ ક્વીન્સ ધ થ્રિસ્ટ ઓફ વન, હું દરેકની તરસ છુપાવું છું. આઈ ક્યોર અલાઇનમેન્ટ્સ ઓફ અધર, હું અન્યના રોગોને દૂર કરું છું. ધ વોઇસ ઓફ થંડર ડિક્લેર્સ માય અરાઇવલ, જે વીજળીનો કડાકા હોય છે ને, એટલે જે કડાકા થંડરનો અવાજ થાય ને, એટલે જે ધડાકા વડાકા થતા હોય છે, વાદળ અથડાવાના, થંડર થતી હોય છે, વીજળી, એ મારા અરાઇવલને દર્શાવે છે. ડિક્લેર્સ માય અરાઇવલ. અને જે રેનબો દેખાય ને, મેઘધનુષ્ય, એ મારા જવાનું અનાઉન્સમેન્ટ કરે છે, બરાબર. એટલે કે વીજળી પડે તો સમજવાનું ભાઈ મારો આગમન છે, અને મેઘધનુષ દેખાય તો હવે હું જઉં છું એમ. આઈ એમ લાઈક અર્થલી લાઈફ which begins at the feet of the mad elements and ends under the upraised wings of death. હું દરિયામાંથી બનું છું ભાઈ, એટલે અહીંથી જ જન્મું છું ને અહીંયા જ મરી જાઉં છું એમ, અહીંયા જ મૃત્યુ પામું છું. હું જીવન જેવી છું એમ, અર્થલી લાઈફ, હું પૃથ્વી પરના જીવન જેવી છું. કેમ તો કે વરસાદ પડે પછી પાછો શોષાઈ જાય, પાણી જમીનમાં વગેરેમાં જતું રહે, પછી પાછું શું થાય, તો કે પછી પાછું દરિયાનું પાણી ગરમ થાય ને ઉપર જાય. આઈ ઇમર્જ ફ્રોમ ધ હાર્ટ ઓફ ધ સી છે ને,
હું દરિયાના હૃદયમાંથી ઇમર્જ થઉં છું, ત્યાંથી શરૂ થઉં છું. સોર વિથ ધ બ્રીઝ, અને હવામાં શોષાઈ જાઉં છું. વેન આઈ સી ફિલ્ડ ઇન નીડ, જ્યારે હું જમીનને જોઉં છું નીડમાં, જરૂરિયાતમાં. આઈ ડિસેન્ડ, હું પડી જાઉં છું, એટલે હું નીચે પડું છું, ઉપરથી નીચે. એન્ડ એમ્બ્રેસ ધ ફ્લાવર, હું ફૂલોને ભેટી પડું છું. એન્ડ ધ ટ્રી ઇન મિલિયન લિટલ વેઝ, અને વૃક્ષોને પણ ભેટી પડું છું હજારો રસ્તાઓથી. બરાબર, એટલે ટૂંકમાં વરસાદની આખી પોએમ છે, વરસાદની વાત કરી છે. વોટ ઇઝ આઈ ઇન ધ પોએમ? તો શું છે કે આઈ છે ને એ ધ રેન છે. રેનની વાત કરી છે, મેં તમને હમણાં જ કીધું. ધ રેન calls itself dotted silver thread as the shimmering drop fall one after one other. It ties heaven and earth. તે સ્વર્ગ અને પૃથ્વીને જોડે છે. ના ભાઈ, એવું કશું નથી આપેલું. પેલું લવરવાળામાં હતું કે ભાઈ વાદળો અને જમીન વચ્ચેનો મેસેન્જર છે. It dots the earth with shimmering water. It decorates the field. એ ફિલ્ડ્સને ડેકોરેટ કરે છે, ખેતરોને શણગારે છે. તો કે ભાઈ વેલી નથી આપેલું અહીંયા, ફિલ્ડ્સ એન્ડ વેલી છે. એને કોણ લઈ લે છે? તો કે પૃથ્વી લઈ લે છે અને પછી પોતાના જમીન અને વેલીને શણગારે છે. તો આ નહીં આવે, આ જવાબ આવશે તમારો. એ શિમરિંગ ડ્રોપ્સ ફોલ વન આફ્ટર ધ અધર, એટલે જાણે નહીં એમ ચાંદીના તણખલા પડતા હોય એ રીતે, વન આફ્ટર વન. બરાબર. The tone and mood of the rain in the poem reflect its love for the earth, desire to take revenge. બદલો છે ભાઈ, બદલો છે ના. મેરીમેન્ટ એઝ ઇઝ ડિસ્ટ્રોય, બરાબર, ખુશી છે ને કેમ કે એને બધું પતન કરી નાખ્યું છે, એની ખુશી છે ના. ડિઝાયર ટુ લુક બ્યુટીફુલ, એને સુંદર દેખાવાની ઈચ્છા છે ના. લવ ફોર ધ અર્થ, એને પૃથ્વીનો પ્રેમ, પૃથ્વી પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. ભાઈ પૃથ્વી પર જ્યારે પૃથ્વીને મારી જરૂર હોય છે ત્યારે હું પડી જાઉં છું, એમ એના પર પડી જાઉં છું. ઇન ધ સેન્સ હું આવી જાઉં છું, એમ મારું આગમન થઈ જાય છે. આગળ, વેન આઈ ક્રાય ધ હિલ્સ લાફ. અહીંયા ક્રાય શું દર્શાવે છે? જ્યારે હું રડું છું, એટલે રડે એટલે, અને પર્વતો હસે છે, તો પર્વતો ક્યારે હસે? આને કહેવાય છુપાયેલો પ્રશ્ન. પર્વતોનું હસવું એટલે તો કે વરસાદ ધોધમાર પડે ને તોય પર્વત અડીખમ હોય. એટલે ક્રાયનો મતલબ અહીંયા શું છે? હેવી રેન છે. ડ્રિઝલિંગ એટલે તો એલા છાંટા છાંટા પડતા હોય ને તે જોર, એલો ઝરમર. રેન લાઈક કેટ્સ એન્ડ ડોગ, ના ભાઈ ના. ફ્લડ, પૂર આવી જાય, ના ભાઈ. હેવી રેન થાય ને ત્યારે. રડીએ ત્યારે શું થાય? આપણે રડીએ તો શું થાય? એટલે આંસુઓ પડે ને. તો વરસાદ તો પોતે પાણી વાળું જ, એ તો એની અંદર પોતે એલા રેન ડ્રોપ્સ છે. એ વધારે રડે એટલે હેવી રેન પડે એમ. The poet wants to convey the idea that rain is blissful. Everyone hears the sound of rain. ના ભાઈ ના. It gives freshness and sorrow. તે ફ્રેશનેસ, તાજગી આપે છે અને દુઃખ આપે છે. ના. It provides us prosperity. તે આપણને સમૃદ્ધતા આપે છે. ના. Rain is blissful. આનંદદાયક છે, આહલાદાયક છે. વરસાદ આનંદદાયક, આહલાદાયક છે, મોહક છે. The opposite of departure, arrival. કોણ દર્શાવે છે? તો કે થંડર. અને ડિપાર્ચર કોણ દર્શાવે છે? મેઘધનુષ્ય દર્શાવે છે. વેનિશ એટલે ગાયબ થઈ જવું. સર પેલું ડિટર્જન્ટ પાવડરનું નામ છે આ વેનિશ. તો વેનિશ એટલે જતું રહેવું, ગાયબ થઈ જવું, ડિસઅપિયર થઈ જવું. લેન્ડ એટલે જમીન, ગોન એટલે જતું રહેવું. અરાઇવલ ઇઝ ધ કરેક્ટ આન્સર. તો ધેટ્સ ઇટ. આપણી આ જે સોલ્વ કરવાની મેથડ હતી, ભાઈ આ રીતે પેરેગ્રાફ જે હોય ને એને સોલ્વ કરવાના હોય છે, પેરેગ્રાફ અને પોએમને, તે આપણે જોયા. તો મેં તમને જેમ કીધું હતું કે ભાઈ હું તમને મદદ આટલી કરી શકીશ. પાર્ટ્સ ઓફ સ્પીચ આપણે જે ચલાયા છે વિડીયોઝની અંદર, બેચમાં જોડાયેલા જે વિદ્યાર્થીઓ છે એમને ખબર છે આપણે પાર્ટ્સ ઓફ સ્પીચ ચલાયા છે. બસ એટલા પાર્ટ્સ ઓફ સ્પીચ તૈયાર કરીને જજો કે ભાઈ કોને શું કહેવાય એ તમને પરીક્ષામાં પૂછશે. બાકી આરામથી તમે 15માંથી હું સમજુ છું ત્યાં સુધી 12 થી 13 માર્ક્સ આરામથી લાવી શકશો. બહુ સરળ રહેશે પેપર, તો તમે 15માંથી 15 પૂરેપૂરા પણ લાવી શકશો. છેલ્લે અટેમ્પ્ટ કરજો, શાંતિથી પહેલા રીડ કરજો, સ્કેન કરજો, ક્વેશ્ચન પછી પેરેગ્રાફ પર જશો. પેરેગ્રાફ આખો પહેલા સમજવા ના બેસતા. હા, એક વાર જોઈ લેવાનો, ખાલી નજર મારી લેવાની, જેથી કયો શબ્દ ક્યાં છે ખબર તમને પડી જાય. તમને પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભકામના, અને આવનારી પરીક્ષામાં તમે જ્વલંત સફળતા પ્રાપ્ત કરશો એવું મને વિશ્વાસ છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. બાય, ટેક કેર, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.